જે હવે ખાડારાજમાં તબદીલ થઈ ગયું છે, કારણ કે હવે આ ખાડારાજથી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ગાંધીનગરના કુડાસણનો એક બનાવ સામે આવ્યો। કુડાસણમાં ભ્રષ્ટાચારના ખાડામાં યુવક પડ્યો। ખાડામાં પડતા યુવકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ભૂવો પડતા રાત્રે બાઇક ચાલક પટકાયો હતો। હેલ્મેટ પહેર્યું હોવાથી અને પાછળ કોઈ વાહન ન આવતું હોવાથી સદનસીબે યુવકનો બચાવ થયો છે। સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના રોડ બનાવાતા હોવા છતાંય મોટો ભૂવો પડતા કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગઈકાલે જ મુખ્યમંત્રીએ ભૂવાને લઈને ટકોર કરી હતી અને ત્યારે પાટનગરમાં આ રીતે ભૂવાના કારણે એક યુવક નીચે પટકાયો। તો સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાયા છે। ગીતા, જો રાજ્યના પાટનગરમાં જ ભૂવા રાજ હોય તો અન્ય જિલ્લાઓની તો શું વાત કરવી? જી બિલકુલ, મૂળ વાત ભ્રષ્ટાચારથી શરૂ થાય છે, કારણ કે ભ્રષ્ટાચાર જો થયો હોય રોડ રસ્તા બનાવવામાં તો જ આ પ્રકારે અકસ્માતે હજી તો થોડા સમય પહેલા જ રોડ બન્યો હોય ને આજે ભૂવો પડી જાય। એવું ના બને કે 1 મહિના પહેલા રોડ બન્યો હોય ને આજે ભૂવો પડી જાય। એવું ત્યારે જ બને જ્યારે રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો। એટલે પહેલો મુદ્દો તો ભ્રષ્ટાચારનો છે। બીજો મુદ્દો એ છે કે સમયસર કામગીરી ન કરાતા અથવા તો કામ ચાલી રહ્યું છે એની આડશો નહીં ઊભી કરાતા જે વાહન ચાલકો છે, જે બિચારા અંદર થાય નહીં જેઓને, એ સીધા જ આ પ્રકારના ભૂવામાં ગબડી પડે ને આવા અકસ્માતો સર્જાતા હોય છે। ગઈકાલે રાત્રે કુડાસણ બાજુ આ જ પ્રકારે અચાનક ભૂવો પડ્યો હતો। રોડ રસ્તાની કામગીરીના કોઈ બોર્ડ કે પાટિયા કે આડશ મૂકવામાં નહોતી આવી અને સીધો જ આ યુવક આ ખાડામાં પટકાયો હતો। જો કે સદનસીબે તેને હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો આબાદ રીતે બચાવ થયો, તેનું મૃત્યુ ન થયું, પરંતુ આ મૃત્યુ જેટલી જ ગંભીર ઘટના છે કે જોને એને તો એનું મૃત્યુ નિશ્ચિત હતું, કારણ કે ભૂવો એ પ્રકારનો હતો। એટલે પહેલો સવાલ ભ્રષ્ટાચાર સામે છે કે રોડ રસ્તા બનાવનારની કામગીરી કેવી, અને બીજું એ છે કે તંત્ર કેવું કે જેને સમયસર કામગીરી સમારકામની હાથ ન ધરી, અને હાથ ધરી તો આડશો ન મૂકી કે જેથી દૂરથી ડ્રાઇવિંગ કરીને આવતા નજીક આવતા લોકોને દેખાય કે આ રસ્તો કામ ચાલી રહ્યો છે તો ડાયવર્ટ થવું। એટલે ઘણી બધી સમસ્યાઓ છે જે એક સાથે આ મુદ્દા સાથે એક્સિડન્ટ સાથે ચર્ચવી પડે। એટલે સ્વાભાવિકપણે જ એમાં તંત્રની બેદરકારી સાફ થાય છે કે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના રોડ બનાવાતા હોવા છતાં એક ભૂવો એક માણસની જાન લઈ શકે છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। વાત કરીએ સુરતની, જ્યાં સ્કૂલ વાનને અકસ્માત નડ્યો। ડ્રાઈવરને ચક્કર આવતા અકસ્માત સર્જાયો। ખટોદરા નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। વાન રોડની સાઈડ ક્રોસ કરીને ડિવાઈડર કૂદી ગઈ હતી। સ્કૂલ વાન ચાલક અને 3 બાળકોને ઈજા પહોંચી છે। અકસ્માત બન્યો ત્યારે ખાનગી શાળાના 10 જેટલા વિદ્યાર્થીઓ વાનમાં સવાર હતા। અકસ્માતમાં 2 બાળકોને સામાન્ય ઈજા પહોંચી। તો જોઈ શકાય છે કે બાળકો પણ આ અકસ્માતના કારણે ભયભીત થયા હતા। ડ્રાઈવરને ચક્કર આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે જે વાન છે તે રસ્તો ક્રોસ કરીને ડિવાઈડર સાથે અથડાઈ હતી। જો કે આમાં 3 બાળકોને ઈજા પહોંચી છે અને ડ્રાઈવરને પણ ઈજા પહોંચ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। હાલ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરાશે। હવે વાત કરીએ હવામાન વિભાગની આગાહી અંગે। આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી છે। 2 દિવસ કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી। આજે મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં યલો એલર્ટ અપાયું છે, તો નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની આગાહી। 13 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। 12 अगस्त को पूर्व भाग के जो जिला है इसमें ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। ऑरेंज वार्निंग के साथ इक्का दुक्का स्थानों में जो डिस्ट्रिक्ट्स में आ रहे महीसागर, दाहोद और पंचमहाल के लिए दिया गया है। और हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ साबरकांठा, अरावली, खेड़ा, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई है और 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा। थंडरस्टॉर्म वार्निंग अगले 2 दिन के लिए दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन के लिए अगले 2 दिन के लिए थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग भी दिया गया है।
તો રાજ્ય પર કુલ 5 સિસ્ટમ સક્રિય, લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન સક્રિય છે. 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં 489.9 mm વરસાદ નોંધાયો છે. સામાન્ય કરતાં 2% વધુ વરસાદ નોંધાયો. मानसून ट्रफ अभी पास कर रहा है. जो लो प्रेशर सिस्टम अभी एमपी में बताया गया है, उसका आगे थ्रू बीकानेर देन सेंट्रल लो प्रेशर एमपी के पास जो है, उसके आगे आपका सतना, दाल्टनगंज सेंटर ऑफ लो प्रेशर सिस्टम अभी बे बंगाल में बना हुआ है कि अगले 12 घंटा में ऑयल मार्क लो प्रेशर में कन्वर्ट होने का संभावना रहेगा. और उसके आगे एक कंसंट्रेट होने का संभावना रहेगा डिप्रेशन. फिर उसका मूवमेंट रहेगा नॉर्थ वेस्टवर्ड अक्रॉस वेस्ट बंगाल और एडजॉइनिंग बांग्लादेश होते हुए आगे बढ़ेगा अगले 24 घंटा में. તો આ તરફ પાટણ જિલ્લામાં આગાહી પ્રમાણે વરસાદી માહોલ જામ્યો. પાટણ જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો. પાટણ અને સિદ્ધપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો. પાટણ શહેર અને સિદ્ધપુર શહેરમાં વરસાદ ચાલુ છે. બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો. તો ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ. વઘઈમાં 1.25 ઇંચ વરસાદ, તો સુબીરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. સાપુતારામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આહવામાં 1 ઇંચ વરસાદ. ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા, ઝરણા વહેતા થયા. સાપુતારાના ડુંગરોએ લીલી ચાદર ઓઢી. તો આ દ્રશ્યો ડાંગથી સામે આવ્યા છે, જ્યાં ભારે વરસાદની પણ શરૂઆત થઈ છે, જેના કારણે નદી નાળા વહેતા થયા, ઝરણાઓ વહેતા થયા છે. સાપુતારાના ડુંગરોએ પણ લીલી ચાદર ઓઢી. તો ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર યથાવત છે. પંચમહાલના મોરવા હડફ અને ઘોઘંબા, રાજકોટના પડદરી, અરવલ્લીના મેઘરજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. આ ઉપરાંત નર્મદા અને તાપી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. તો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અલગ અલગ તસવીરો આવી રહી છે રાજ્યભરમાંથી, જ્યાં હવે મેઘરાજાએ ફરી એકવાર જે રીતે પધરામણી કરી છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ હળવો વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ મેઘરાજાએ હાલ દબાદબી શરૂ કરી છે. શ્રાવણ પહેલા મેઘરાજાની સટાસટી. તો અલગ અલગ દ્રશ્યો, ખાસ કરીને જે હિલ સ્ટેશન છે સાપુતારા, ત્યાં કુદરતી સૌંદર્ય જોવા મળ્યું. આ ઉપરાંત નર્મદામાં પણ નવા નીરના આવક થઈ રહ્યા છે. પડધરીમાં છેલ્લા 1 સપ્તાહ બાદ વરસાદ નોંધાયો, જેના કારણે લોકોને ગરમી બફારાથી રાહત મળી. સમાચારોમાં હવે આગળ વાત કરીએ વડોદરાની. વડોદરાવાસીઓ સેવ ઉસળ ખાતા હોવ તો પહેલા સાવધાન થઈ જજો. સેવ ઉસળની લીલી ડુંગળીમાંથી વંદો નીકળ્યો છે. શુભાનપુરાની મહાકાળી સેવ ઉસળની દુકાનનો બનાવ, જ્યાં ગ્રાહક સેવ ઉસળ આરોગતો હતો ત્યારે વંદો નીકળ્યો. દુકાન સંચાલકને રજૂઆત કરતા ઉડાવ જવાબ આપ્યો. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. તો વડોદરાના પ્રખ્યાત સેવ ઉસળ કે જેમાં આ રીતે વંદો છે. ગ્રાહક સેવ ઉસળ આરોગતો હતો ત્યારે જ આ રીતે વંદો નીકળ્યો. ગ્રાહકે જ્યારે દુકાન સંચાલકને રજૂઆત કરી તો દુકાન સંચાલકે ઉડાવ જવાબ આપ્યા. જે બાદ ગ્રાહકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. નોંધે છે કે અવારનવાર વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. અવારનવાર આ રીતે બહારના ભોજનમાં જીવજંતુ નીકળવાના બનાવો વધી રહ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગની કામગીરી અંગે પણ તેમની જે સરપ્રાઇઝ ચેકિંગની મોટા દાવાઓ કરવામાં આવે છે, તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સાથે સાથે તમામ આ જે દુકાન સંચાલકો છે, ખાણીપીણી સંચાલકો છે, તેમને પણ હવે સાવધાન થવાની જરૂર છે. તો બનાસકાંઠામાં કોલેજના વિદ્યાર્થીઓનો હોબાળો. પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં વિરોધ કરવામાં આવ્યો. હોસ્ટેલના ભોજનમાં ઈયળો નીકળતા રોષ વ્યાપ્યો છે. હોસ્ટેલમાં જમવાનું હલકી ગુણવત્તાનું આવતા હોવાનું સામે આવ્યું. જમવાના દાળ ભાત સબ્જીમાં ઈયળો આવતાનો વિદ્યાર્થીઓનો હોબાળો છે. એક્સપાયરી ડેટ વાળી છાશ પણ આપવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જમવામાં વનસ્પતિ ઘી વાપરાતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે. વિદ્યાર્થીઓની સાથે એબીવીપી પણ મેદાને આવ્યું. રોટલી ઉપર ઘીની જગ્યાએ તેલ વપરાતા હોવાનો વિદ્યાર્થીઓની રજૂઆત
પીવાના પાણીમાં મરેલી ગરોળી નીકળ્યા હોવાની પણ ઘટના બની હતી, જેને લઈને પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી. કોલેજના હોસ્ટેલના વોર્ડન, કોન્ટ્રાક્ટરને તેમજ હલકી ગુણવત્તામાં આ તમામ લોકોની સંડોવણી હોય તે પ્રકારની આક્ષેપ થઈ રહ્યા છે. તમામને રેસ્ટિકેટ કરવા માટે માંગ કરવામાં આવી. તો અમદાવાદમાં રોગચાળો વખરતા તંત્ર એક્શનમાં આવ્યું છે. પેલેડિયમ મોલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. મચ્છરના બ્રીડિંગ મળી આવતા દંડ કરવામાં આવ્યો. પેલેડિયમ મોલને 75,000નો દંડ ફટકાર્યો છે. મચ્છરના બ્રીડિંગ મળતા નોટિસ આપવામાં આવી. વરસાદી સિઝનમાં રોગચાળો અટકાવવા માટે કવાયત હાથ ધરાઈ છે. શહેરમાં અલગ અલગ કોમર્શિયલ એકમોમાં તપાસ કરવામાં આવી. મચ્છરના બ્રીડિંગ મળતા એકમોને નોટિસ આપવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ દંડ ફટકાર્યો છે. જોઈ શકાય છે કે અમદાવાદમાં આ જ રીતે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પેલેડિયમ મોલમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા, જેના કારણે મોલને 75,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત નોટિસ આપવામાં આવી છે. સાથે આસપાસની અન્ય એકમોને પણ આ જ રીતે નોટિસ ફટકારવામાં આવી છે અને દંડ ફટકારવામાં આવ્યો છે. રોગચાળો વકરતા હાલ તંત્ર એક્શનમાં આવ્યું છે અને તમામ સ્થળો પર મચ્છરોના જ્યાં ઉપદ્રવની ફરિયાદો વધારે આવતી હોય છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો મચ્છરના બ્રીડિંગ મળી આવતા આ રીતે દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. તો અમદાવાદમાં આરોગ્ય વિભાગની તવાઈ. એનાલોગ પનીરને લઈને દરોડા પાડવાની શરૂઆત થઈ ચૂકી છે. કુલ 6 એકમો સીલ કરવામાં આવ્યા. એનાલોગ પનીરનો ઉપયોગ બદલ કાર્યવાહી કરાઈ. ગંદકી વચ્ચે ખોટા લાયસન્સથી ચાલતી બેકરી સીલ કરવામાં આવી. પ્રહલાદનગરનું KFC આઉટલેટ સીલ કરાયું. નવરંગપુરાની HL ફ્રેન્કી સામે કાર્યવાહી. તો દાણી લીમડાની બેકરીમાંથી 5,700 કિલો મેંદાનો નાશ કરવામાં આવ્યો. એશિયન બેકરી, સેફાયર ફૂડ્સ, ઇન્ડિયન આ ઉપરાંત દિલ્હી 6, પરાઠા પોઈન્ટ, જય સોમનાથ ટી સ્ટોલ સાથે PM ફૂડ્સ રીપેકેટ યુનિટ સીલ કરાયું છે. HL ફ્રેન્કી, જૈન ડેરી સ્ટ્રીટમાંથી બટરના નમૂના એનાલોગ જાહેર થયા. ધંધાકીય એકમમાં ગંદકી જોવા મળતા એકમો સીલ કરવામાં આવ્યા. આ બધું જે ચાલુ આઈટમ, સસ્તી આઈટમ હોય છે એમાં છાપામાં આવતો ડુપ્લિકેટ પનીર, ડુપ્લિકેટ ચીઝ યુઝ થતું હોય છે. ત્યારે પણ ઘણી ચિંતા થતી હોય છે કે આવું ખાઈને લોકોની હેલ્થ બગાડે, એના કરતાં ભલે થોડો ભાવ વધારે આપે કે વધારે લે અથવા તો ઓછું આપે, પણ ક્વોલિટી વસ્તુ વાપરતા હોય તો લોકોને તો ખબર નથી કે આમાં શું નાખ્યું છે, બરાબર છે. અને લોકો ખાય છે, પ્રેમથી ખાય છે, પછી બીમાર પડે છે. તો એના કરતાં સારી વસ્તુઓને આ રીતે સીલ થવા જ જોઈએ. અમદાવાદમાં એનાલોગ પનીર મામલે અમદાવાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ જે તે સક્રિય થયું છે. અમદાવાદ શહેરના 6 એકમ સીલ કરી દેવામાં આવ્યા છે, જેમાંનું એક એકમ છે નવરંગપુરા વિસ્તારમાં દિલ્હી 6 પરાઠા પોઈન્ટ. આપ જોઈ રહ્યા છો જે પ્રકારે નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ ઉપર લખવામાં આવ્યું છે કે અહીં સબસ્ટાન્ડર્ડ જાહેર કરેલું જે કહી શકાય કે પનીર છે તે લૂઝ તેનો નમૂનો લેવામાં આવ્યો હતો, તે સબસ્ટાન્ડર્ડ જાહેર થઈ ગયું છે અને તેને કારણે ખાસ કરીને આ છે તે એકમ સીલ કરવામાં આવે છે. કિચનમાં પણ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી હોય તેવી પ્રકારની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને આ સીલ માટે કોઈ પણ મંજૂરી વગર જો આ સીલ છે તે ખોલવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે અને કાયદેસરની આ કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ છે તે આપવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે એનાલોગ પનીર મામલે જે પ્રકારે એકમો પર હવે તબાહી આવી છે અને તેને લઈને ખાસ કરીને અનેક એકમો છે તેમણે પનીરની સબ્જી બંધ કરી દીધી છે. તો ઘણા બધા એકમો છે તેમણે ખાસ કરીને એનાલોગ પનીરને લેવાનું ટાળી રહ્યા છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરતમાંથી ફરી ગાંજો ઝડપાયો. ખોલવડ ગામની સીમમાંથી 20 કિલો ગાંજો ઝડપાયો. પોલીસે 10,60,000નો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે હુસૈન હસન આમળાની ધરપકડ કરી છે. અન્ય 2 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. તો સુરતમાં ફરી એકવાર ગાંજાનો ખૂબ મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે હાલ 1 આરોપીની ધરપકડ કરી છે. અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો ખૂબ મોટી સંખ્યામાં ગાંજાનો જથ્થો જોઈ શકાય છે. તો હાલ આ નશાખોરીનો કારોબાર ચલાવતા 1 આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરતમાં અવારનવાર ગાંજા સાથે આરોપીઓ ઝડપાતા હોય છે અને સુરત પોલીસ પણ હવે સક્રિય રીતે કામગીરી કરીને આવા તમામ તત્વોની ધરપકડ કરી રહી છે. ત્યારે વધુ 1 આરોપી ગાંજા સાથે ઝડપાયો.
તો સાબરકાંઠાના હિંમતનગર નજીકનું ગ્રોમોર કેમ્પસ ફરી વિવાદમાં આવ્યું છે. કેમ્પસમાં સફાઈ કર્મીને 10 થી 12 ફૂટ ઊંડી અને ગંદકીથી ભરેલી ગટરમાં ઉતરીને સફાઈ કરવા માટે દબાણ કરવાનો આક્ષેપ છે. સફાઈ કર્મીએ મશીનરીથી સફાઈ કરવાની વાત કરી છતાં ગટરમાં ઉતરવા માટે દબાણ કરવામાં આવ્યું અને ફરજમાંથી કાઢી મૂકવાની ધમકી અપાયા હોવાની ફરિયાદ છે. સમગ્ર મામલે સફાઈ કર્મીએ પોલીસનો સંપર્ક કરતા ગામભોઈ પોલીસે ગ્રોમોર કેમ્પસના ટ્રસ્ટી પલક પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી અને આરોપીની ધરપકડ સહિત અન્ય કોઈનું દબાણ હતું કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. તો હાલ ગામભોઈ પોલીસ સ્ટેશન દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધ્ય છે કે સફાઈ કર્મીએ આક્ષેપ કર્યો છે કે ગટરમાં ઉતરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સફાઈ કર્મીએ કહ્યું હતું કે મશીનરીનો ઉપયોગ કરો, પરંતુ તે ન કરીને તેને ગટરમાં ઉતરવા માટે દબાણ કરાયું. ફરિયાદી તથા તેમની સાથેના માણસોને 3 ફૂટથી વધુ ઊંડી ગટરમાં સાફ સફાઈ માટે ઉતરવા માટે દબાણ કરી જાતિ પ્રત્યે અપમાનિત કરવાના શબ્દો વાપર્યા બાબતે ગુનો દાખલ થયેલ છે. આગળ વાત કરીએ સાગબારાના ખેડૂતોની જંગલ જમીનના મામલે. સાગબારાના ખેડૂતોનો ધરણાનો 5મો દિવસ. ખેડૂતો પોતાના પશુઓ સાથે બેઠા છે ધરણા પર. ચાલુ વરસાદે પણ આંદોલન યથાવત છે. આદિવાસીઓ આખી રાત પોતાના ઢોર ઢાંખર સાથે ધરણા પર બેઠા હતા. ચાલુ વરસાદે પણ ખેડૂતોનું ખેડાણના મુદ્દે અહિંસાનું આંદોલન યથાવત છે. 12 ગામના લોકો છેલ્લા 25 વર્ષથી જે જમીન પર ખેડાણ કરી રહ્યા છે તેને લઈને આદિવાસીઓ ન્યાયની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોએ વહેલી તકે આનું નિરાકરણ આવે તેવી સરકાર પાસે માંગ કરી. જ્યારે વરસાદ પડે છે તો પણ અમને બેસી રહ્યા છે અમે તો સરકારશ્રીને એવું કહેવું છે મારે કે અમે તો કોઈ પાપ કર્યો હશે તો કોઈ વાંધો નહીં, પણ આ મૂંગા જનાવરને હાનિ સજા ભોગવો છે તો જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનો ઉકેલ લાવે તો સારું. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મહીસાગરનું સુવા ગામ બેટમાં ફેરવાયું. રસ્તા પર વહ્યું નદીની જેમ પાણી. બહુ વરસાદ પડ્યો તે બધા ફસાઈને ત્યાં ગાડી ઉભા છે બીજા. રસ્તામાં અમને પાણી આટલું નડ્યું કે અમારા 70 થી 75 માણસ આગળ ફસાઈ ગયા છે. સુવા ગામે અહીંયા કોતરના પાણીના વધુ વરસાદને લઈને સંપર્ક વિહોણા બન્યા હતા. 26-27 માણસોને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધેલ છે. મહીસાગરમાં અંધાધાર વરસાદથી સુવા ગામ બેટમાં ફેરવાયું. ગામના મુખ્ય રસ્તા પર નદીની જેમ પાણી વહેતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. કોતર અને તળાવના પાણી રસ્તા પર ફરી વળતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો. સુવા ગામના નાયક ફળિયામાં પાણી ભરાતા 25 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. 4 થી 5 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકોએ પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. આ તરફ ગામની આસપાસ 5 ફૂટથી પણ વધુ પાણી ભરાતા આયુર્વેદિક દવા લેવા આવેલા લોકો સહિત 100 થી વધુ લોકો ફસાયા હતા. કેટલાક લોકોએ કમર સુધીના પાણીમાંથી પસાર થઈ રસ્તો ઓળંગ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું. બીજી તરફ લુણાવાડાના વિરાણીયા ગામનું માદરિયા ફળિયું પણ સંપર્ક વિહોણું બન્યું છે. કોતર પર પાણી ફરી વળતા અંદાજે 60 ઘરની વસ્તી ધરાવતા ફળિયાના લોકો ફસાયા. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગત વર્ષે બ્રિજની માંગણી કરવા છતાં બ્રિજ ન બનતા આ વર્ષે ફરી એ જ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે માદરિયા ફળિયામાં પુલ બનાવવાની માંગ ફરી તેજ બની છે. આ વખતની રજૂઆતમાં અમારો રસ્તો બની જાય, પુલ બની જાય એવી અમારી માંગણી છે. સુવા ગામેથી ફસાયેલા 100 લોકોનું રેસ્ક્યુ ટ્રેક્ટરની મદદથી બચાવાયા. મહીસાગરના સુવા ગામમાં 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદને કારણે સુવા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી સુવા ગામે આવેલા લોકો પણ પાણીમાં ફસાયા. સ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. ટ્રેક્ટરની મદદથી એક બાદ એક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તંત્રની કામગીરી વેલકમ બેક. આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં ભાયલીમાં ચોંકાવનારી ઘટના સામે આવી. યુવક વિચિત્ર હરકત કરવા લાગ્યો. અઠવાડિયા અગાઉ યુવકને શ્વાન કરડ્યું હતું.
નજીક આવનાર દરેકને બચકા ભરતા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ ભારે જહેમતે યુવકનું રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ સમયે પણ યુવક પોતાને બચકા ભરતો હતો. યુવકને બાંધીને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. નોંધનીય છે કે યુવકને થોડા સમય અગાઉ શ્વાને કરડ્યું હતું. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે. હાર્દિક, આ યુવક જે વિચિત્ર હરકત કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે, શું બનાવ? બિલકુલ જી, જો આ ઘટનાની વાત કરીએ તો ભાયલી સ્ટેશન વિસ્તાર આવેલો છે અને ભાયલી સ્ટેશન વિસ્તારમાં એક યુવક જે છે તે અચાનક વિચિત્ર હરકતો કરવા લાગ્યો હતો. જ્યારે લોકો તેને પૂછવા જતા હતા તેની સમસ્યા વિશે, તો એ લોકો પર જે છે તે હુમલો કરતો હતો અને લોકોને બચકા ભરતો હતો. સ્થાનિક લોકો જે છે તેઓની અંદર દહેશતનો માહોલ સર્જાયો હતો અને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે યુવક કેવા પ્રકારની ડરાવની હરકતો જે છે તે કરી રહ્યો છે. સ્થાનિક કેટલા લોકો છે તેમના દ્વારા દોરડા બાંધીને યુવક જે છે તેનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ અને જે ગોત્રી હોસ્પિટલ છે ત્યાં યુવકને અત્યારે ખસેડવામાં આવ્યો છે અને અત્યારે ગોત્રી હોસ્પિટલના જે તબીબો છે તેમના દ્વારા આ યુવકની સારવાર જે છે તે કરવામાં આવી રહી છે. તબીબોના નિવેદન બાદ જ જે છે તે યુવકને કયા પ્રકારની બીમારી થઈ અથવા તો કઈ સમસ્યાના કારણે તે આ પ્રકારની વર્તણૂક કરતો હતો તેનો ખુલાસો જે છે તે થઈ શકશે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ તો યુવકની સારવાર ચાલુ કરવામાં આવી છે. તમામ રિપોર્ટ્સ આવ્યા બાદ ચોક્કસ કારણ ખ્યાલ આવશે. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. મહીસાગરનું સુવા ગામ બેટમાં ફેરવાયું. રસ્તા પર વહ્યું નદીની જેમ પાણી. બહુ વરસાદ પડ્યો તે બધા ફસાઈને ત્યાં ગાડી ઉભા છે બીજા. રસ્તામાં અમને પાણી આટલું નડ્યું કે અમારા 70 થી 75 માણસ આગળ ફસાઈ ગયા છે. સુવા ગામે અહીંયા કોતરના પાણીના વધુ વરસાદને લઈને સંપર્ક વિહોણા બન્યા હતા. 26-27 માણસોને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધેલ છે. મહીસાગરમાં અનરાધાર વરસાદથી સુવા ગામ બેટમાં ફેરવાયું. ગામના મુખ્ય રસ્તા પર નદીની જેમ પાણી વહેતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. કોતર અને તળાવના પાણી રસ્તા પર ફરી વળતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો. સુવા ગામના નાયક ફળિયામાં પાણી ભરાતા 25 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. 4 થી 5 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકોએ પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. આ તરફ ગામની આસપાસ 5 ફૂટથી પણ વધુ પાણી ભરાતા આયુર્વેદિક દવા લેવા આવેલા લોકો સહિત 100 થી વધુ લોકો ફસાયા હતા. કેટલાક લોકોએ કમર સુધીના પાણીમાંથી પસાર થઈ રસ્તો ઓળંગ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું. બીજી તરફ લુણાવાડાના વિરાણીયા ગામનું માદરિયા ફળિયું પણ સંપર્ક વિહોણું બન્યું છે. કોતર પર પાણી ફરી વળતા અંદાજે 60 ઘરની વસ્તી ધરાવતા ફળિયાના લોકો ફસાયા. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગત વર્ષે બ્રિજની માંગણી કરવા છતાં બ્રિજ ન બનતા આ વર્ષે ફરી એ જ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે માદરિયા ફળિયામાં પુલ બનાવવાની માંગ ફરી તેજ બની છે. આ વખતની રજૂઆતમાં અમારો રસ્તો બની જાય, પુલ બની જાય એવી અમારી માંગણી છે. સુવા ગામેથી ફસાયેલા 100 લોકોનું રેસ્ક્યુ ટ્રેક્ટરની મદદથી બચાવાયા. મહીસાગરના સુવા ગામમાં 100 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદને કારણે સુવા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી સુવા ગામે આવેલા લોકો પણ પાણીમાં ફસાયા. સ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. ટ્રેક્ટરની મદદથી એક બાદ એક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તંત્રની કામગીરીથી ફસાયેલા લોકોને મોટી રાહત મળી. ભારે વરસાદને કારણે સુવા ગામની આસપાસ પાણીનો ભરાવો વધતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ત્યારે તંત્રની સતર્કતાથી અંદાજે 100 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે. જોઈ શકો છો કે અહીંયા લોકોને રેસ્ક્યુ વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. લાંબા વિરામ બાદ આજે હિંમતનગરમાં વરસાદ વરસ્યો. હિંમતનગર શહેર સહિત કાંકરોલ, હડિયોલ, ગઢોડા, સહકારી, મોતીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો હિંમતનગરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. લોકોને પણ ગરમી અને બફારાથી રાહત મળી.
આગળ વાત કરીએ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ₹23.50 લાખની છેતરપિંડીનો આરોપી ઝડપાયો. ટેક્સટાઇલ માર્કેટના 3 વેપારીઓ સાથે છેતરપિંડી કરી 1.5 વર્ષથી ફરાર આરોપી મોહમ્મદ જાકિરિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. વેપારીઓએ ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરતા તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 7 દિવસમાં આરોપીને ઝડપી પાડ્યો અને જેલ હવાલે કર્યો છે. વેપારીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસનો આભાર માન્યો. હર્ષ સંઘવી સાહેબનો સંપર્ક કરી અને હર્ષ સંઘવી સાહેબે અમને સલાહ આપી અને ડીસીપી ક્રાઇમ બ્રાન્ચમાં અમને મોકલી આપ્યા અને ડીસીપી ક્રાઇમ્સમાં અમે ગયા અને અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને 5-7 દિવસમાં મોહમ્મદ જાકરિયાને કોર્ટ સમક્ષ હાજર કરેલ. ડેપ્યુટી સાહેબનો આભાર, ડીસીપી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. તો કચ્છના મુન્દ્રાની આશાબેન સિદ્ધપુરાને ફ્રોડમાં ગુમાવેલા ₹35 લાખથી વધુ રૂપિયા માત્ર 3 દિવસમાં પરત મળ્યા. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત બાદ પશ્ચિમ કચ્છ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ પોલીસે રકમ પરત મેળવવામાં સફળતા મેળવી. જીવનભરની કમાણી પરત મળતા આશાબેને પોલીસ અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો. ગુજરાતના ડેપ્યુટેશન હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે એમના લીધે જ છે ને આ બધા 36.5 લાખ રૂપિયા મારા અને મારી સાથે જે પણ કામ કરતા હતા એના પૈસા તરત મળ્યા છે. નિરાકરણ માટે ફક્ત 3 દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસ એમનું નિરાકરણ કરી આપ્યું અને 35.5 લાખ રૂપિયા તેરા તુજકો અર્પણના દોરાન આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. મુંબઈની મોડલ પહોંચી છોટાઉદેપુરમાં આવેલા માથા જલધુણી ગામે કે જ્યાં બાળકોના અભ્યાસ માટે પાકી શાળા નથી. એક મકાનમાં બેસીને બાળકો અભ્યાસ કરવા મજબૂર છે. જોકે શાળાએ ન તો બાળકો મળ્યા કે ન તો બાળકોને ભણાવતા શિક્ષક. ગામના લોકોનું કહેવું હતું કે બાળકોનું જીવનું જોખમ ઊભું ન થાય તે માટે ખાનગી મકાનમાં બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે. આ અહેવાલને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરાતા મુંબઈની મોડલ એશરા પટેલ બાળકોની સ્થિતિ જોતા ખૂબ જ દુઃખી થઈ અને તરત જ તેના વતન છોટાઉદેપુરના કાવીઠા ગામે આવી. પ્રાથમિક શાળા કંઈક તૂટી ગયેલી છે અને બાળકો માટે કઈ બેન આવેલા છે. બાળકો કઈ કોણ છે બધા પ્રાથમિક શાળા આવી રીતે બનાવતા હોય તો ઉપરથી સાહેબ મંજૂરી ના આવતા તો આપણી રીતે ભણાવશો એમ કે અત્યારે તો અમારા મકાનમાં બેહાડે છે બાળકોના. સ્કૂલમાં બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય છે. દિવાલો તૂટી ગઈ છે, કોઈ તંત્ર જોવા આવતું નથી. અમારે એક જ માંગ છે કે સરકાર વહેલી તકે અમારી સ્કૂલ બનાવી આપે. કદાચ સરકારને ના બનાવી હોય તો એ આપે. કોઈથી આવ્યા હોય તો પછી તંત્રને તો ખબર હોય કહેવાય તો એ તંત્ર કોઈ જોઈ નથી, કોઈ આવતા નથી. થોડાક દિવસ પહેલા મેં ન્યૂઝ 18 પર એક સમાચાર જોયા હતા. તેમાં હું એ જોઉં છું કે 22 બાળકો કાચા શેડ જે ભણવા બેસેલા હતા અને પ્રાથમિક શાળાના બાળકો અને અહીંયા જે સ્કૂલ જે છે એ પણ એકદમ ખસ્તા ખરાબ હાલતમાં હતી. તો મેં આ ન્યૂઝ જોયા એટલે મેં એમને સંપર્ક કર્યો અને પછી એમને મને કીધું કે આવી હાલતમાં છે બેન. હું જ્યારે ભણતી હતી ત્યારે હું પોતે પણ એક પ્રાથમિક શાળામાં સારું શિક્ષણ લઈને ભણીને મોટી થઈ છું. એટલે આજે આટલું બધું ડેવલપ થઈ ગયું છે આપણું કન્ટ્રી, આખું દુનિયા આટલી બધી વિકસી રહી છે તો આ ગામ કેમ આટલું બધું પાછળ છે. એટલે મને આ વસ્તુ ગમી ને એટલે હું મનમાં વિચાર્યું કે અહીંયા જો અગર તંત્ર સ્કૂલ નહીં બનાવે, પ્રાથમિક શાળા નહીં બનાવે તો હું મારા પોતાના ખર્ચે અહીંયા સ્કૂલ બનાવી આપીશ. નસવાડી તાલુકાના માથા ચુંદાની ગામે જે પ્રાથમિક શાળા જે ખસ્તા હાલત હતી અને ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો જેને લઈને જાણીતા માનીતા જે કહી શકાય મુંબઈના જે એશરા પટેલ જે છે તેઓનું મૂળ વતન કાવીઠા જે સંખેડા તાલુકાનું, તેઓ આજે આ શાળાની મુલાકાત આવ્યા છે. આપ જોઈ શકો છો કે બાળકો સાથે બેસીને તેઓ ચર્ચા કરે છે. જે એશરા પટેલ જે મોડેલ છે તેઓનો એક જ ઉદ્દેશ છે કે તેઓ જે પ્રમાણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને તેઓ આગળ વધ્યા છે એટલે આ વિસ્તારના આદિવાસી બાળકો પણ આ જ પ્રમાણે સારી રીતે અભ્યાસ મળે તે માટે તેઓએ એક જાહેરાત મોટી કરી છે કે જો તંત્ર અહીં ન પહોંચતું હોય, તંત્ર જો અહીં સ્કૂલ ન બનાવતો હોય
તો આજે એસરા પટેલ અહીં સ્કૂલ બનાવવાની જવાબદારી લે છે અને આવનારા સમયની અંદર તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવે અને અહીં સ્કૂલ બનાવવા માટેની તેઓની તૈયારી છે. આમ તો જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીનો જે અહેવાલ પ્રકાશિત કર્યો હતો ત્યારે તેઓ મુંબઈથી દોડી આવ્યા છે છોટાઉદેપુર નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં. તો છોટાઉદેપુર રહેતા તંત્ર આ ગામની મુલાકાતે કેમ નથી આવતા એક મોટો સવાલ છે. સૈયદ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.